આપણે આજે આવી ગયા છે વાપી મેઇન ફાટક પર, જે વાપી સિટી અને ચલાને જોડતો જે ટ્રાફિક છે ત્યાં જે ફાટક છે, અહીંયા ફાટકનો એક ગેટ બગડી રહ્યો છે રેલવે તરફથી. એ લોકો જ્યાં સુધી રિપેર નહીં કરે ત્યાં સુધી આ ટ્રાફિકની સમસ્યા નહીં જાય. અને વાપી વાસીઓને એટલી બધી ઉતાવળ છે કે ભાઈ એ લોકોએ બસ જવું છે, ગમે ત્યાંથી જવું જ છે, બીજું કઈ નથી સાહેબ. બધાને ઉતાવળ છે. વલસાડ વાસીઓ જુઓ, વાપીની પણ આ જ હાલત છે. કોઈને ટ્રાફિક સેન્સ નથી અને બધાને ધીરજ ને બસ બધાએ દોડવું છે, બીજું કઈ નથી કરવું. આપણે જે વાપી રેલવે ફાટક પર ટ્રાફિક જોઈએ છે એનું મુખ્ય કારણ આ છે, વાપીનો જૂનો ઓવરબ્રિજ જે તોડી પડાયો હતો અને એનું નવું કામ ગોકળગાયની સ્પીડે ચાલે છે. જો આ જ રીતે સ્પીડે કામ ચાલશે તો વાપી વાસીઓએ કેટલું સહન કરવું પડશે. છેલ્લા 8 થી 10 વર્ષથી આ બ્રિજનું કામ ચાલે છે અને આ જ સ્પીડે કામ ચાલે છે. આમાં કોઈ સુધારો નથી થઈ રહ્યો. તમે જોઈ શકો છો આની અંદર જે સળિયા વાપરવામાં આવે છે એ સળિયા પણ કટાઈ જઈ રહ્યા છે. એટલા વર્ષથી આ કામ એમનું એમ ઠપ છે. અહીંયા તમને બતાવીશ બીજા પિલર પણ. તો વલસાડ વાસી અને વાપી વાસીઓને વિનંતી કે તમે બધા આ વસ્તુમાં સાથ સહકાર આપો અને જલ્દીથી જલ્દી આપણો આ વાપીનો ઓવરબ્રિજ કનેક્ટ થાય છે બે સીમાઓ જે ઈસ્ટ અને વેસ્ટ ને, એ જલ્દીથી કામ પૂરું થાય અને વાપી વાસીઓને જલ્દીથી ટ્રાફિકની સમસ્યામાંથી દૂર થવું પડે. નિર્ભય ન્યૂઝ થી દેવાંગ આપની સાથે.